હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર। સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું કે સવડા કઈ રીતે આંકવા, એનું શું સેટિંગ આવે, સવડાનું કઈ રીતે આંકવાનું, કેટલામાં ગેરમાં આંકવાનું, કેટલા રેસે આંકવાનું। તો મિત્રો આજે આપણે જાણીશું અને શીખવાડીશું કઈ રીતે સવડા આંકવા। મિત્રો તમે પણ શીખો મિત્રો, 10 થી 15 મિનિટમાં સવડા આંકતા મિત્રો કઈ રીતે આંકવા। આપણે એટલામાં જોવો છો તમે આંકી છે, આમાં આ ખડવાળું છે, એમાં તમે જોવો છો મિત્રો કઠણ જમીનમાં કઈ રીતે સવડા આંકવા એ આપણે જાણીશું। આજે આપણે 15 મિનિટમાં મારા પપ્પાને ટ્રેક્ટર આપણે સવડા આંકતા શીખવાડેલું છે, તો કઈ રીતે શીખવાડેલું છે એ પણ જાણીએ। તો વિડીયોને મિત્રો અંત સુધી બન્યા રહેજો। જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમને મળી રહે। તો મિત્રો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને બધા ખેડૂત સુધી પહોંચી શકે, તો એ પણ જાણી શકે કે આપણે 10 થી 15 મિનિટમાં આપણે સવડા કઈ રીતે હાંકી શકીએ। તમે જોવો છો અત્યારે આપણે હાંકીએ છીએ, આ સવડા જોડેલા કમ્પ્લેટ છે, ટ્રેક્ટર અહીંયા શેઠે પડેલું છે, જોવો છો આ સવડા એટલે હાંક્યા છે। તો કઈ રીતે મિત્રો હાંકવી અને કેટલામાં ઘેરમાં હાંકવું, તો એની વિશે આપણે જાણીએ, ચાલો જોઈએ। તમે જોવો છો અહીંયા હાંકેલું છે આ બધું। તો આપણે પહેલા નંબરમાં આપણે જોઈશું કઈ રીતે હાંકવાનું એ, તો ચાલો જોઈએ અને હાંકીએ અને સમજીએ કઈ રીતે હાંકવું અને ડીઝલની બચત કઈ રીતે કરવી, તો સવડાનું સેટિંગ કઈ રીતે કરવું અને સવડા કઈ રીતે હાંકવા, ચાલો જોઈએ। તો મિત્રો આ તમે જોવો છો આપણે અત્યારે આ સવડા છે, તમે જોઈ લ્યો આ સવડા। તો એનું સેટિંગ તમને બતાવી દો મિત્રો। તો સેટિંગમાં એવું છે મિત્રો કે આ ટોપલિંગ એ રીતે સેવી રાખવાની કે જે આપણે વાહલી પાવડી અડે અને મોયલી પાવડી આપણે સેજ જ અડે, એટલે કે એને વધારે પડવા નહીં દેવાની, વાહલી પાવડી જ પાડવાની, જેથી કરીને કે ટ્રેક્ટરને લોડ નથી આપતો અને ટ્રેક્ટર એક ધારું ચાલ્યું જાય છે। એટલે કે આપણે વાહલી પાછળની પાવડી જે આવે નીચેની, તો એ સીધી આવી રીતે રહે એ રીતે પાવડીને રાખી દેવાની રહેશે। એ પ્રમાણે આપણે અહીંયા સેવું એ રીતે કરી લેવાનું રહેશે। 2 આટા કરાળ રાખવાનું, એટલે કે થોડીક પાવડી પડે અને આ રીતે આપણે ખાળીઓ ઊંડો થઈ શકે મિત્રો, તમે જોવો છો। ત્યાર પછી આપણે બીજું સેટિંગ એ છે કે આપણે બાવડા આવે છે, એ બાવડાને ઊંચા નીચા રાખવાના રહેશે, એટલે કે એ પ્રમાણે રાખવાના રહેશે, સીધું આપણે બાવડું રહે, એટલે કે આ જે આપણું સવડું છે એ આ રીતે આપણે સીધું પડ્યું છે એ રીતે સીધું પડ્યું રહે એ રીતે રાખવાનું રહેશે, તમે જોવો છો મિત્રો। તો મિત્રો આ એનું સેટિંગ છે। તો ચાલો આપણે હવે હાંકીને જોઈએ અને આપણે શીખીએ કઈ રીતે ચલાવવું અને એનું શું શું સેટિંગ છે, કેટલામાં ગેરમાં ચલાવીએ આપણે, ચાલો હવે જોઈએ અને હાંકીને જોઈએ। તો વિડીયોને મિત્રો અંત સુધી બન્યા રહેજો, ચાલો આપણે હાંકીએ। તો મિત્રો આપણે અત્યારે આપણે છે ને આ ત્રીજા ડબલમાં આ રીતે નાખી દેવાનું, તમે જોવો છો આ ત્રીજા ડબલમાં આપણે થઈ ગયું। તો હવે મિત્રો આપણે સવડા હાંકીએ, તમે જોવો છો મિત્રો આ રીતે મિત્રો હાંકવાનું રહે। ત્રીજા ડબલમાં જોઈ શકો છો આ પેડે હાંકવાનું રહે, ઉપરના પેડે તમે જોવો છો એમ આ પેડે જોઈ લો। તમે જોઈ શકો છો મિત્રો આમાં ટેપા પણ એવા મોટર છે। હોતી નથી, તો મિત્રો આપણે બીજી કંઈ પ્રોસેસ નથી હોતી મિત્રો, અને આપણે આંકવાનું રહેશે તો 12 થી 15 રહેશે મિત્રો, આંકવાનું રહેશે સવડું, તમે જોવો છો રે। તો આપણે જોઈએ હવે
મારા પપ્પાને આપણે શીખવાડેલું છે તો કઈ રીતે ચલાવે છે. તો મિત્રો તમે જુઓ આ રીતે આપણે સવડું હાંકવાનું કઈ રીતે હાંકવાનું એ શીખવાડવામાં આજે આવશે. મિત્રો તમે જોઈ શકો છો, જોઈ લો મિત્રો. તો મિત્રો આ રીતે સવડા હાંકતા શીખે છે, તમે જોવો છો. તમે જોવો છો એમ કે અત્યારે હાકી રહ્યા છે આપણે આ ભેડે, જોવો છો તમે એમ કે આ ભેડે આપો તો વધારે ટ્રેક્ટર દબાય છે અને આપણું ટ્રેક્ટર હાલી શકતું નથી, એટલા માટે. તો તમે જોવો છો મિત્રો, જોઈ લો મિત્રો, આ રીતે મિત્રો હાંકવાનું રહેશે, જોવો છો, જોઈ લો મિત્રો. તો મિત્રો આપણે આ હાલે છે અત્યારે ત્રીજા ડબલમાં, તમે જોવો છો કે આ ત્રીજા ડબલમાં હાલે છે. આપણે જોઈ લો, આપણે અત્યારે શેઠે પોગી ગયા છે, તમે જોવો છો આ રીતે હાંકવાનું ત્રીજા ડબલમાં મિત્રો. તો હવે જોઈએ આપણે બીજું. તો મિત્રો તમે જોવો છો કે કઈ રીતે આપણે હાંકવાનું એ તમને શીખવાડું. તો અત્યારે આપણે ત્રીજા ડબલમાં સવડું હાંકવાનું રહેશે, તમે જોવો છો એમ. તો મિત્રો તમે હાંકતા હોય ત્યારે આ ખાળિયામાં ટાયર હાલતું હોય ત્યારે મિત્રો ટાયર આપણે આ બાજુ હાંકવાનું રહેશે, તમે જોવો છો એમ કે આ બાજુ. જો મિત્રો તમે આ બાજુ ન હાંકો અને આ ભેડે હાંકો, આ ભેડે નહીં આ ભેડે હાંકો, તો મિત્રો આપણું ટ્રેક્ટર દબાય છે અને પ્લસ ડીઝલ પણ વધારે ખાય છે. જોઈએ આપણે કઈ રીતે હાલે છે એ તમને સમજાવી દીધું મિત્રો.